નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડીયો લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે બીએ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ માટે સમાજશાસ્ત્રનો અર્થ અને તેના કાર્યક્ષેત્ર વિશેની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્ર વિશે એવું સમજી ગયા કે સમાજશાસ્ત્ર એ માનવ સમાજનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું વિજ્ઞાન છે, બરાબર. કેટલાક વિદ્વાનો એવું કહે છે કે સોશિયોલોજી ઇઝ એ સાયન્સ ઓફ સોસાયટી. તો હવે જ્યારે આપણે એના વિષયવસ્તુની ચર્ચા કરતા હોઈએ, બરાબર, એના કાર્યક્ષેત્રની ચર્ચા કરતા હોઈએ, તો આપણે એમ કહી શકીએ પ્રાસ્તાવિક ચર્ચાની અંદર કે દરેક શાસ્ત્રને એનું પોતાનું ચોક્કસ અભ્યાસ વસ્તુ હોય છે, કાર્યક્ષેત્ર હોય છે. કાર્યક્ષેત્ર અથવા તો વિષય વસ્તુ એ શબ્દના પર્યાય તરીકે આપણે એના સમાનાર્થી શબ્દો જેમ કે અભ્યાસ વસ્તુ, વિષય સામગ્રી, બરાબર, અભ્યાસ ક્ષેત્ર, કાર્યક્ષેત્ર, અભ્યાસ વસ્તુ, અભ્યાસ સામગ્રી, આ બધાનો સમાવેશ કરી શકીએ. આ બધા શબ્દોનો એક જ પર્યાય એટલે કાર્યક્ષેત્ર, બરાબર. અંગ્રેજીમાં એના માટે કેવું હોય તો સબ્જેક્ટ મેટર ઓફ સોશિયોલોજી. હવે બીજા વિજ્ઞાનોની જેમ સમાજશાસ્ત્રનું પણ પોતાનું આગવું કહી શકાય એવું કાર્યક્ષેત્ર છે, વિષય વસ્તુ છે. આપણે આગળ ચર્ચા કરી એમ સમાજશાસ્ત્ર એ માનવ સમાજનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરનારું સામાજિક વિજ્ઞાન છે. એટલે માનવ સમાજ અથવા તો સમાજ એ સમાજશાસ્ત્રનો આ કાર્યક્ષેત્રનો એક મહત્ત્વનો મુદ્દો છે, બરાબર. એટલે કે માનવ સમાજનો એ અભ્યાસ કરે છે, માનવ સમાજ એનું કાર્યક્ષેત્ર છે. તો માનવ સમાજને સમજવા માટે માનવ સમાજ સાથે સંકળાયેલી વિભિન્ન સામાજિક બાબતોને એ પોતાના કાર્યક્ષેત્રની અંદર સમાવે છે. હવે માનવ સમાજ અનેક સામાજિક બાબતોનો બનેલો છે, બરાબર. આથી એનું વિષયવસ્તુ અત્યંત વિશાળ છે એમ આપણે કહી શકીએ, કારણ કે સમાજ એક બૃહદ સામાજિક ખ્યાલ છે. માનવ સમાજ એક બૃહદ સામાજિક ખ્યાલ છે. સમાજશાસ્ત્ર આવી બૃહદ સામાજિક વ્યવસ્થાનો અભ્યાસ કરે છે અને એટલે એનું વિષય વસ્તુ ખૂબ જ એમ કહેવાય કે વિશાળ છે, અત્યંત વિશાળ છે એમ કહી શકીએ. વળી સમાજશાસ્ત્રનું આ વિષય વસ્તુ બીજા વિજ્ઞાનો કરતાં ઘણું જુદું પડે છે. કેમ કે સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં માનવી જે કાંઈ સામાજિક સંબંધો ધરાવે છે એ માનવીના જીવંત સામાજિક સંબંધોનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે બીજા સામાજિક વિજ્ઞાનો આવી એમ કહેવાય કે સામાજિક સંબંધોની બાબતોને પોતાના કાર્યક્ષેત્રમાં સમાવતા નથી. આથી સમાજશાસ્ત્રના વિષય વસ્તુને આપણે થોડું એમ કહેવાય કે બીજા વિજ્ઞાનો કરતાં જુદી રીતે સમજી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, માનવ સમાજની રચના, બરાબર, એ રચના અને એનું એમ કહેવાય કે ટકાવી રાખનારું જે કાંઈ તંત્ર છે એ તંત્ર, વળી તેમાં પરિવર્તન લાવનારી જે પ્રક્રિયાઓ છે, પરિબળો છે, આ બધા જ સમાજશાસ્ત્રના વિષય વસ્તુના મુદ્દાઓ બને. તેથી આપણે એમ કહી શકીએ કે સમાજશાસ્ત્ર એક બૃહદ સમાજ વ્યવસ્થાનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. એટલે એમનું કાર્યક્ષેત્ર અત્યંત વિશાળ છે. હવે આટલી પ્રાસ્તાવિક ચર્ચા કર્યા પછી હવે આપણે એના અર્થની બાબત જોઈએ. સમાજશાસ્ત્રનો અર્થ, તો સમાજશાસ્ત્ર માટે આપણે એવું કીધું કે સમાજશાસ્ત્ર એ સમાજનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. એટલું જ નહીં, આપણે એમ કીધું કે સમાજના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ એટલે સમાજશાસ્ત્ર. હવે આવી જે વ્યાખ્યાઓ કરનારા વિદ્વાનો છે એમાં યંગ અને મેકાઇવર અને પેજ, રોબર્ટ બિયરસ્ટીડ, જોન્સન, ઇમાઇલ દરખાઇમ, ઓગસ્ટ કોન, આ બધા સમાજશાસ્ત્રીઓ પોતપોતાના મતાનુસાર સમાજશાસ્ત્રની વિભાવના આપે. યંગ અને મેક આપણને એમ કહે કે ભાઈ સોશિયોલોજી ઇઝ ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ ધ સોશિયલ આસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ, બરાબર. સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ. તો વળી ગિન્સબર્ગ આપણને એમ કહે કે સમાજશાસ્ત્ર એ સામાજિક સંબંધો ગિન્સબર્ગ આપણને એમ કહે કે સમાજશાસ્ત્ર માનવ આંતરિક ક્રિયાઓ અને આંતર સંબંધો, તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ છે.
તો વળી પેલા મેકાવેર અને પેજ નામના લેખકો એમ આપણને જણાવે કે સમાજશાસ્ત્ર એ સામાજિક સંબંધોની પ્રસ્થાપિત વ્યવસ્થાનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. તો આ રીતે ઓગસ્ટ કોમ્ટ આપણને એવું સમજાવે કે માનવ સમાજના સ્થિત્યાત્મક પાસાનો અને માનવ સમાજના ગત્યાત્મક પાસાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરનારું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. તો વળી મેક્સ વેબર એમ કે સામાજિક ક્રિયાનો અભ્યાસ કરનારું વિજ્ઞાન એટલે સમાજશાસ્ત્ર. ઇમાલ દરખામ આપણને એવું સમજાવે કે સમાજશાસ્ત્ર એ માનવ સમાજના સામાજિક તથ્યોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. તો આ રીતે સમાજશાસ્ત્ર વિશેની જે વિભાવનાઓ છે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ આપેલી એ જોયા પછી અને એના આધારે આપણને ખ્યાલ આવે કે સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ અત્યંત વિશાળ છે. સમાજ એક અમૂર્ત સામાજિક બાબત છે અને સમાજ એક પરિવર્તનશીલ સામાજિક ઘટના છે અને એને તપાસનારું વિજ્ઞાન એટલે સમાજશાસ્ત્ર. અને એનું વિષયવસ્તુ આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે સમાજ છે એ અનેક બાબતોનો બનેલો છે. હવે આપણે જે પેલા યંગ અને મેકની વ્યાખ્યા જોઈ તો એમાં આપણે જોયું કે ભાઈ આપણું જે સામાજિક જીવન છે એ સામાજિક જીવનના કેટલાક મૂળભૂત એકમો છે જેમાં આપણે સામાજિક સંબંધોની ચર્ચા કરી શકીએ, સામાજિક ક્રિયા અને સામાજિક આંતરક્રિયાની વાત કરી શકીએ, સામાજિક ધોરણોની ચર્ચા કરી શકીએ, દરજ્જો અને ભૂમિકાની ચર્ચા કરી શકીએ, સંસ્કૃતિનો સમાવેશ કરી શકાય, સામાજિક જૂથોનો સમાવેશ કરી શકાય, સામાજિક માળખું અને તેના કાર્યોને સમાવી શકાય. તો સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર સમાજ જીવનના મૂળભૂત એકમોનો અભ્યાસ કરે છે. આવા જે સાતેક સમાજ જીવનના મૂળભૂત એકમો છે એ પોતાના કાર્યક્ષેત્રની અંદર સમાવે છે. ત્યાર પછી એ સમાજની જે પાયાની સામાજિક સંસ્થાઓ છે જેમાં આપણે એમ કહી શકીએ કે કુટુંબ અને સગપણ વ્યવસ્થા, આર્થિક સંસ્થા, રાજ્ય સંસ્થા, ધર્મ સંસ્થા, શિક્ષણ સંસ્થા વગેરે સામાજિક સંસ્થાનો પણ એ પોતાના કાર્યક્ષેત્રની અંદર અભ્યાસ કરે છે. ત્યાર પછી સમાજની અંદર કેટલીક સાર્વત્રિક સામાજિક પ્રક્રિયાઓ જેમાં વ્યક્તિત્વ, સમાજીકરણ, સામાજિક નિયંત્રણની પ્રક્રિયા, સામાજિક પરિવર્તનની પ્રક્રિયા, સામાજિક સ્તરીકરણ અને ગતિશીલતાની પ્રક્રિયા, તો વળી સામાજિક સમસ્યાઓ જેવી પ્રક્રિયા પણ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. અને એટલે સમાજને સમજવા માટે સમાજશાસ્ત્રીઓ આવી સામાજિક પ્રક્રિયાઓને પણ પોતાના કાર્યક્ષેત્રના મુદ્દા તરીકે તપાસે. આમ સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ ખૂબ જ જટિલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રાસ્તાવિક ચર્ચા અને એના એમ કહેવાય અર્થ અને વ્યાખ્યાની ચર્ચા કર્યા પછી આપણે એના કાર્યક્ષેત્રના વિષયવસ્તુના વિભિન્ન મુદ્દાઓની ટૂંકમાં ચર્ચા કરીએ તો આપણે એમ કહી શકીએ કે સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ 3 ભાગમાં આપણે વહેંચી શકીએ. એક સમાજ જીવનના મૂળભૂત એકમો, બીજું પાયાની સામાજિક સંસ્થાઓ અને ત્રીજું સામાજિક પ્રક્રિયાઓ. તો પહેલાં આપણે જોઈએ સમાજ જીવનના જે મૂળભૂત એકમ છે એ એકમ તરીકે આપણે લઈએ સામાજિક સંબંધોને. તો વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર પોતાના વિષયવસ્તુમાં સમાજને તપાસવા માટે સામાજિક સંબંધોને કેન્દ્રવર્તી મુદ્દો બનાવી અને એને એ તપાસે. હવે આપણને સહેજ સવાલ થાય કે આ સામાજિક સંબંધો એટલે શું? તો સામાજિક સંબંધો એટલે સમાજ જીવનમાં જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પરસ્પરના જે સંપર્કમાં આવી અને જે સંબંધોની ઢબ રચે છે, સંબંધોનું જે એમ કહેવાય કે માળખું, સંબંધોની જે વ્યવસ્થા ઊભી કરે છે એને આપણે સામાજિક સંબંધો કહી શકીએ. જેમ કે આપણે અને આપણા મા બાપ, તો આપણા માતા પિતા સાથેનો આપણો જે સંબંધ છે બરાબર, એ દીકરા દીકરી તરીકેનો, એ પણ એક પ્રકારનો સામાજિક સંબંધ છે. આપણે અને આપણા શિક્ષકો, તો શિક્ષક સાથે વિદ્યાર્થીનો જે સંબંધ છે એ પણ સામાજિક સંબંધ છે. એ જ રીતે આપણે કોઈ ધાર્મિક સંસ્થા કે જૂથ સાથે સંકળાયેલા હોઈએ તો એ ધાર્મિક જૂથમાં જે કંઈ સંત તરીકે, ધર્મગુરુ તરીકે આપણે જેને પૂજતા હોઈએ એ આપણા ધાર્મિક વડા, એ આપણા ધર્મગુરુ અને એક અનુયાયી તરીકે આપણે, તો એ ધર્મ સંસ્થાના વડા એટલે કે આપણા ગુરુ અને શિષ્ય એમની વચ્ચેનો સંબંધ એ પણ સામાજિક સંબંધ છે. વળી કામદાર અને પેલો માલિક, તો એની વચ્ચેનો સંબંધ પણ સામાજિક સંબંધ છે. તો આ રીતે પેલા એરિસ્ટોટલના મતાનુસાર માનવી એક સામાજિક પ્રાણી છે અને એટલે સમૂહ જીવન જીવવા ટેવાયેલો છે.
સમૂહ જીવન જીવતી વખતે એ સામાજિક સંબંધોનું એક જાળું રચે છે. અને આ સામાજિક સંબંધો શું છે, કેવા છે, બરાબર, કઈ રીતે રચાય છે, બરાબર, સમાજ ઉપર એની કેવી અસર થાય છે, સમાજને એ કેવી રીતે પ્રભાવિત કરે છે, આ બધી બાબતોને સમાજશાસ્ત્ર પોતાના વિષય વસ્તુમાં તપાસે છે. આથી કહી શકાય કે સમાજશાસ્ત્રના વિષય વસ્તુનો મહત્વનો મુદ્દો સામાજિક સંબંધો છે. સમાજ જીવનના મૂળભૂત એકમ તરીકે એ સામાજિક સંબંધોને આ રીતે તપાસે છે. ત્યાર પછી વિષય વસ્તુનો બીજો મુદ્દો, સામાજિક ક્રિયા અને સામાજિક આંતરક્રિયાઓ. તો આપણે બધા એક વ્યક્તિ તરીકે જે સમાજમાં રહીએ છીએ અને સામાજિક સંબંધોના આધારે આપણે બીજા લોકો સાથે જે સામાજિક ક્રિયાઓ અને સામાજિક આંતરક્રિયાઓ કરીએ છીએ એનો પણ અભ્યાસ સમાજશાસ્ત્ર પોતાના વિષય વસ્તુમાં કરે છે. જેમ કે આપણે કેટલીક સામાજિક ક્રિયા કરતા હોઈએ છીએ, બરાબર, બીજા લોકોને ધ્યાનમાં રાખી અને આપણે કેટલીક ક્રિયાઓ કરીએ છીએ જેને આપણે સામાજિક ક્રિયા કહી શકીએ. જેમ કે રસ્તે આપણે જતા હોઈએ અને બીજા લોકો આપણને સામા મળે, બરાબર, એ દરમિયાન આપણે એને ઉદ્દેશીને જે ક્રિયા કરીએ એ આપણી સામાજિક ક્રિયા છે. તો આ સામાજિક ક્રિયાના તત્વો કયા છે, એમાં કર્તાની કેવી ભૂમિકા હોય, બરાબર, સામાજિક ક્રિયાના સાધનો, બરાબર, એની ચર્ચા સમાજશાસ્ત્ર પોતાના વિષય વસ્તુમાં કરે. એ જ રીતે ધ્યેય શું હોય, શરતો શું હોય, બરાબર, સાધનો કેવા હોય, એ બધાને એ સામાજિક ક્રિયાના તત્વો તરીકે પોતાના વિષય વસ્તુમાં તપાસે છે. એ ઉપરાંત સામાજિક આંતરક્રિયાનું સ્વરૂપ, સામાજિક આંતરક્રિયાના પ્રકારો, બરાબર, જેમાં સહકારની આંતરક્રિયા, એમ કહેવાય કે હરીફાઈની આંતરક્રિયા, સંઘર્ષની આંતરક્રિયા તથા સમાયોજનની આંતરક્રિયાને એ તપાસે છે. આથી કહી શકાય કે સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર સામાજિક ક્રિયા અને સામાજિક આંતરક્રિયાને સમાજને સમજવા માટે તપાસે છે. એટલે પણ એ સામાજિક ક્રિયા અને સામાજિક આંતરક્રિયાઓ એ સમાજશાસ્ત્રના વિષય વસ્તુનો મહત્વનો મુદ્દો બને છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સામાજિક ધોરણો. તો આપણે જોઈએ કે આપણો જે સમાજ, જેને આપણે માનવ સમાજ કહીએ છીએ, એ માનવ સમાજને ટકાવી રાખવા માટે, બરાબર, એક નિયંત્રણની વ્યવસ્થા જરૂર છે. અને એ નિયંત્રણ સામાજિક ધોરણોના આધારે રચાય છે. તો આવા ધોરણો કયા સ્વરૂપે જોવા મળે છે, એના પ્રકારો ક્યાં હોય, જેમ કે ઔપચારિક સામાજિક ધોરણો અને અનૌપચારિક સામાજિક ધોરણો. તો સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર ઔપચારિક સામાજિક ધોરણો ક્યાં ક્યાં, એની શિક્ષા પદ્ધતિ કેવા સ્વરૂપે હોય, બરાબર, જેમ કે આપણી કેટલીક સંસ્થાઓ, જેમ કે કાયદા, બરાબર, પછી કેટલાક એવા નિયમો હોય ઔપચારિક સંસ્થાના. એ ઔપચારિક સંસ્થાના નિયમો આપણને અમુક વર્તન કરતાં રોકે, અમુક વર્તન કરતાં અટકાવે, અથવા તો આપણે એના અમુક નિયમોનું ઉલ્લંઘન કરીએ તો આપણને અમુક પ્રકારની એમ કહેવાય કે શિક્ષા કરવામાં આવે, એના ભંગ બદલ આપણને દંડ ફટકારવામાં આવે. તો આ કઈ રીતે થાય, સામાજિક ધોરણો, સામાજિક નિયંત્રણની વ્યવસ્થા કઈ રીતે જાળવી રાખે, એનો અભ્યાસ સમાજશાસ્ત્ર પોતાના વિષય વસ્તુમાં કરે છે. એટલે સામાજિક ધોરણો એ પણ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનો એક મહત્વનો મુદ્દો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દરજ્જો અને ભૂમિકા. આપણે બધા સમાજમાં સમૂહ જીવન જીવીએ છીએ ત્યારે આપણે કોઈને કોઈ દરજ્જો ધારણ કરેલો હોય, આપણને કોઈને કોઈ દરજ્જો મળેલો હોય છે. આ દરજ્જાઓ છે એ અર્પિત દરજ્જા તરીકે અને પ્રાપ્ત દરજ્જા તરીકે કેવા છે. પ્રાપ્ત દરજ્જાનું સ્વરૂપ શું હોય, અર્પિત દરજ્જાનું સ્વરૂપ હોય શું હોય, એ કેવી રીતે આપવામાં આવે, એની કેવી અસર પડે, બરાબર, અને એની સાથે સંકળાયેલી ભૂમિકાઓ. તો એ ભૂમિકાઓ આપણી ફરજો છે, બરાબર, આપણે જે કાર્યો કરીએ છીએ, આપણે જે ભૂમિકા ભજવીએ છીએ, જેમ કે તમે વિદ્યાર્થી તરીકેની ભૂમિકા ભજવો તો તમારો વિદ્યાર્થી તરીકેનો દરજ્જો અને તમારી વિદ્યાર્થી તરીકેની ભૂમિકા, બરાબર, પ્રોફેસર, પટ્ટાવાળા, પ્રિન્સિપાલ, બરાબર. તો આ બધા જે કંઈ દરજ્જા ભૂમિકાઓ છે એ દરજ્જા ભૂમિકાઓને પણ આ શાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર સમાવી અને જૂથ વ્યવસ્થાને અથવા તો સમાજ વ્યવસ્થાને સમજવા માટે એને તપાસે છે. ત્યાર પછી સંસ્કૃતિ. તો આપણે જોઈએ છીએ કે સમાજમાં સંસ્કૃતિ પણ એક મહત્વનું સામાજિક એમ કે ઘટક છે. આ સંસ્કૃતિ છે એ ભૌતિક અને અભૌતિક પાસાઓની બનેલું છે, જેને આપણે ભૌતિક સંસ્કૃતિ કહીએ છીએ અને અભૌતિક સંસ્કૃતિ પણ કહીએ છીએ. ભૌતિક સંસ્કૃતિની અંદર આપણું ટેબલ, ખુરશી, મકાન, બરાબર, આપણું ટેલિવિઝન, આપણું કોમ્પ્યુટર સેટ, બરાબર, આ બધા, પછી આપણા સૌંદર્ય પ્રસાધનો, આ બધી બાબતો જે કાંઈ છે એને આપણે ભૌતિક સંસ્કૃતિની અંદર સાંકળીએ છીએ. આપણું ફર્નિચર, બરાબર. તો એ ભૌતિક સંસ્કૃતિ આપણા સમાજ જીવનને કઈ રીતે અસર કરે એ પણ સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર તપાસે. પછી અભૌતિક સંસ્કૃતિ. અભૌતિક સંસ્કૃતિની અંદર આપણે જોઈએ તો આપણી કલા,
આપણું સંગીત, આપણું સાહિત્ય, આપણી ભાષા, બરાબર, આપણો ધર્મ, આપણું તત્વજ્ઞાન, આ બધું જે કાંઈ છે, બરાબર, આપણી વિચારસરણી, તો એ બધાને આપણે અભૌતિક સંસ્કૃતિ તરીકે મૂલવીએ છીએ. સમાજશાસ્ત્ર આ અભૌતિક સંસ્કૃતિની આપણા સમૂહ જીવન કે સમાજ જીવન ઉપર કેવી અસર પડે, બરાબર, અને આપણા સમાજ જીવનની આ અભૌતિક સંસ્કૃતિ પર કેવી અસર પડે એને પોતાના કાર્યક્ષેત્રની અંદર તપાસે છે. ત્યાર પછી સામાજિક જૂથો. વિદ્યાર્થી મિત્રો, આગળ જ આપણે વાત કરીએ એમ કે પેલો એરિસ્ટોટલ આપણને સામાજિક પ્રાણી ગણે છે. માનવી એક સામાજિક પ્રાણી છે અને એટલે એ સમૂહ જીવન જીવવા ટેવાયેલો છે. સમૂહ જીવન જીવે છે એટલે એ સામાજિક સમૂહો ઊભા કરે છે, સામાજિક જૂથો રચે છે. જેમ કે આપણું કુટુંબ, બરાબર, આપણો પડોશ, આપણી શાળા કોલેજ, બરાબર, આવા અનેક પ્રકારના પ્રાથમિક જૂથો અને દૂરવર્તી જૂથો હોય છે. તો આપણે એ પ્રાથમિક જૂથો અને દૂરવર્તી જૂથોમાં જે આપણું જૂથ જીવન જીવીએ છીએ એને સમાજશાસ્ત્ર તપાસે. એ જૂથની અંદર વ્યક્તિ કઈ રીતે કામ કરે છે, જૂથ સંબંધો કેવા હોય, જૂથની વ્યક્તિ પર કેવી અસર પડે, વ્યક્તિની જૂથ ઉપર કેવી અસર પડે, આ બધી બાબતોને એ રીતે તપાસે છે. આમ સામાજિક જૂથો આપણા સમગ્ર સમાજ જીવનને અસર કરે છે, આપણા સમગ્ર સમાજ જીવનનો એક મહત્વનો હિસ્સો છે. આથી સમાજશાસ્ત્ર છે એ પોતાના કાર્યક્ષેત્રની અંદર સામાજિક જૂથોનો અભ્યાસ કરે છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે સામાજિક માળખું અને તેના કાર્ય. તો માનવ સમાજ જે છે એ માનવ સમાજનું એક ચોક્કસ એક રચનાતંત્ર હોય છે. આ જે રચનાતંત્ર છે એ રચનાતંત્ર અનેક પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરે. જેમ કે આપણે કહીએ કે આપણી જ્ઞાતિઓ, આપણા કુટુંબ, આપણો ધર્મ, બરાબર, આપણી શાળા કોલેજ, આ બધી જે કંઈ વ્યવસ્થાઓ છે એને દરેકને એનું ચોક્કસ પોતાનું રચનાતંત્ર હોય છે. અને જેની અંદર અનેક પેટા જૂથો હોય, ઉપજૂથો હોય, બરાબર, સાંસ્કૃતિક મૂલ્યો હોય, સામાજિક ધોરણો હોય, ધ્યેયો હોય, દરજ્જો અને ભૂમિકા. એટલે કે આપણું જે સામાજિક માળખું છે, આપણું જે રચનાતંત્ર છે એ રચનાતંત્ર આવા એમ કહેવાય કે પહેલાં ઉપજૂથોની બનેલી હોય છે, સાંસ્કૃતિક મૂલ્યોની બનેલી હોય છે, ધોરણોથી રચાતું હોય છે, ધ્યેયો અને દરજ્જા ભૂમિકાથી રચાતું હોય છે. આ સામાજિક માળખું, આવા જે 5 તત્વો છે એનું કઈ રીતે બને? એ દરેક જે ભાગ છે, દરેક જે ઉપજૂથ છે એ કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલું હોય, બરાબર. એ જે તત્વો જે છે, માળખાના અંગો, એ માળખાના અંગો તરીકે જૂથો, ઉપજૂથો, સાંસ્કૃતિક મૂલ્યો, સામાજિક ધોરણો, બરાબર, દરજ્જો અને ભૂમિકા તથા સામાજિક ધ્યેયો એ પરસ્પર કઈ રીતે સંકળાયેલા હોય, બરાબર. એ એકબીજા પોતાની જે કંઈ એમ કહેવાય કે કાર્ય પદ્ધતિ છે એને કઈ રીતે અનુસરે છે, એક ભાગમાં આવતું પરિવર્તન બીજા ભાગમાં કઈ રીતે પરિવર્તન નિપજાવે છે, આ બધી બાબતોને એ સામાજિક માળખાના અને તેના કાર્યના સંદર્ભે તપાસે છે. માનવ સમાજમાં આ જે કંઈ માળખું છે એ માળખું કેટલાક સામાજિક કાર્યો કરે છે. જેમ કે સમાજ વ્યવસ્થાની જાળવણીનું કાર્ય, બરાબર, પછી સામાજિક એમ કહેવાય કે વ્યક્તિત્વ ઘડતરનું કાર્ય, સમાજીકરણનું કાર્ય, બરાબર, આપણી સેવાઓની વહેંચણીનું કાર્ય, બરાબર, સામાજિક સંસ્થાઓ, આ બધી જે કંઈ કાર્ય પદ્ધતિ છે, આ કાર્યો છે, એ કાર્યોને પણ સમાજશાસ્ત્ર પોતાના વિષય વસ્તુમાં તપાસે છે. આથી કહી શકાય કે સમાજશાસ્ત્ર આવી બધી એમ કહેવાય કે રચનાતંત્રની બાબતને, કે ભાઈ એ બધી રચનાઓ છે પરસ્પર કઈ રીતે સંકળાયેલી હોય છે, જોડાયેલી હોય છે, અને એમના જે સામાજિક કાર્યો છે એની વચ્ચે કેવો સંબંધ છે એ તપાસવાનું કામ આ શાસ્ત્ર પોતાના વિષય વસ્તુમાં કરે છે. આ પછી પાયાની સંસ્થાઓ. તો પાયાની સંસ્થાઓમાં એ કુટુંબ અને સગપણ સંબંધોની વ્યવસ્થાનો અભ્યાસ કરે. કુટુંબનું સ્વરૂપ કેવું છે, સંયુક્ત કુટુંબ શું છે, વિભક્ત કુટુંબ શું છે, બરાબર, કુટુંબની અંદર વ્યક્તિ ઘડતરનું કાર્ય કેવી રીતે થાય છે, બરાબર, કુટુંબમાં વ્યક્તિની જે જરૂરિયાતો છે જરૂરિયાતોની પૂર્તિ અને એના માટેની શું વ્યવસ્થા હોય છે, બરાબર, કેવી અર્થવ્યવસ્થા હોય છે દરેક કુટુંબની, બરાબર, કુટુંબ સંયુક્ત કુટુંબ તરીકે કેવા કેવા કાર્યો કરે, કુટુંબ વિભક્ત કુટુંબ તરીકે કેવા કેવા કાર્યો કરે, એની સમાજ ઉપર કેવી અસર થાય, સમાજ સંયુક્ત અને વિભક્ત કુટુંબ ઉપર કેવી અસર કરે, આ બધી બાબતોને એ પોતાના કાર્યક્ષેત્રની અંદર તપાસે. એ જ રીતે સગપણ સંબંધોની વ્યવસ્થા. તો સગપણ સંબંધોની વ્યવસ્થા એ સાર્વત્રિક છે. દરેક સમાજ, જ્યાં સમાજ હોય ત્યાં સગપણ સંબંધોની વ્યવસ્થા હોય. એટલે સમાજશાસ્ત્ર સમાજ વ્યવસ્થાને સમજવા માટે સગપણ સંબંધોની વ્યવસ્થાને સમજે છે, સમજાવે છે. અને એટલે એ સગપણ સંબંધોનું સ્વરૂપ કેવું છે, એ કેવા મહત્ત્વના કાર્યો કરે છે, બરાબર, એની કેવી અસર થાય છે, સમાજ ઉપર કેવી અસર થાય છે, એ પોતાના કાર્યક્ષેત્રની અંદર તપાસે. એ જ રીતે અર્થ સંસ્થા. તો આપણે જોઈએ જેમ આપણે કુટુંબ સંસ્થાની સગપણ સંબંધોની વાત કરી એમ અર્થ સંસ્થા પણ એક ખૂબ મહત્ત્વની એક સામાજિક સંસ્થા છે. દરેક વ્યક્તિ પોતાનું સમાજ જીવન જીવે છે
અને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કોઈને કોઈ પ્રકારનું એ અર્થ ઉપાર્જનનું કામ કરે છે, જેને આપણે આર્થિક ક્રિયા કહી શકીએ. તો આ આર્થિક ક્રિયા છે એ આર્થિક સંસ્થાના સંદર્ભે થતી હોય છે. બરાબર, આપણી અનેક જે વિવિધ જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સંતોષવા માટે આપણે કેટલીક સંસ્થાકીય વ્યવસ્થાઓ, બરાબર, એની અંદર જોડાવવું પડે છે, એની અંદર આપણે જોડાતા હોઈએ છીએ. માનવ સમાજમાં, બરાબર, શરૂઆતથી લઈ અને આજ સુધીમાં અનેક પ્રકારની આમ કહેવાય કે આવી અર્થ ઉપાર્જનની વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે. આ આર્થિક સંસ્થા જો ન હોય તો આપણે આપણું જે સમૂહ જીવન છે એ સમૂહ જીવન બરાબર જીવી શકીએ નહીં. એટલે કે આપણી જરૂરિયાતોને સંતોષવા માટે આપણે અર્થ સંસ્થાને સાથે જોડાવવું પડે, અર્થ ઉપાર્જનની જે કંઈ પ્રવૃત્તિ છે એ કરવી પડે છે. તો આ આર્થિક સંસ્થા છે, એ આર્થિક સંસ્થાના ભાગરૂપે એના કાર્યો, એની અસરો, બરાબર, ઔદ્યોગિક એકમો, બરાબર, એનું ઉત્પાદન, એની વિતરણ વ્યવસ્થા એ સમાજમાં કઈ રીતે થાય છે, શ્રમ વિભાજન કેવું હોય છે, બરાબર, આર્થિક સંસ્થા સમાજને કઈ રીતે અસર કરે છે, સમાજ આર્થિક સંસ્થાને કઈ રીતે અસર કરે છે. જેમ કે ગામડાનો સમાજ હોય તો ગામડાની અર્થવ્યવસ્થા તરીકે કૃષિ. તો અહીંયા એમ સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રમાં પાયાની સામાજિક સંસ્થા તરીકે અર્થ સંસ્થાનો અભ્યાસ કરે છે. એ જ રીતે રાજ્ય સંસ્થા, રાજકીય સંસ્થા, રાજ્ય સંસ્થા પણ એક મહત્ત્વની પાયાની સામાજિક સંસ્થા છે. અને આપણું જે સામાજિક રચનાતંત્ર છે એ રચનાતંત્રની અંદર રાજ્ય સંસ્થા એક મહત્ત્વનો રોલ અદા કરે છે. રાજ્યનું કામ છે નિયંત્રણ. રાજકીય સંસ્થા સમાજમાં નિયમો, કાયદાઓ બનાવીને સમાજના જે લોકો હોય છે એ લોકોને અમુક પ્રકારના વર્તનો કરવાની છૂટ આપે છે અને અમુક પ્રકારના વર્તનો પર નિયંત્રણ મૂકે છે. એટલે એ એક પ્રકારની નિયંત્રણ કરતી એજન્સી છે. સમાજ વ્યવસ્થાને સફળ રીતે સંચાલિત થવા માટે આવી રાજ્ય જેવી સંસ્થાની ખૂબ જરૂર રહે છે. અને એટલે રાજ્ય આ કેવા કેવા કાર્યો કરે છે, નિયંત્રણની વ્યવસ્થા તરીકે, નિયંત્રણની એજન્સી તરીકે એ કેવી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, એ કઈ રીતે લોકો ઉપર પ્રભાવ પાડે છે, અમુક પ્રકારના ઔપચારિક સંગઠનો ઉપર એનો કેવો પ્રભાવ પડે છે, સમગ્ર સમાજ વ્યવસ્થા એનાથી કેવી રીતે પ્રભાવિત થાય છે, એ દરેક બાબત એ પોતાના કાર્યક્ષેત્રની અંદર તપાસે સમાજશાસ્ત્ર. એ જ રીતે ધર્મ સંસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, ધર્મ અને બીજી બાજુ વ્યક્તિ. ધર્મ, વ્યક્તિ અને એક અલૌકિક શક્તિ, આ બધી જે કંઈ બાબત છે એમની વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ સમજાવવાનું કામ સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર કરે છે. આપણે વ્યક્તિ તરીકે જે સમૂહ જીવન જીવીએ છીએ એ સમૂહ જીવન દરમિયાન આપણને કેટલીક એમ કહેવાય કે સમસ્યાઓ, કેટલાક પ્રશ્નો આપણે ઉકેલી શકતા નથી. અને જ્યારે એ પ્રશ્નો કે સમસ્યાઓ બરાબર આપણને ખૂબ જટિલ લાગે, આપણને ગૂઢ લાગે, ત્યારે આપણે ધર્મનો સહારો લઈએ છીએ. બરાબર. અને ધર્મ કોઈને કોઈ પ્રકારનું અલૌકિક શક્તિ આપણા ઉપર એમ કહેવાય કે અસર કરતી હોય એવું આપણને મહેસૂસ થાય. એટલે માનવી શું કરે તો કે માનવી એવી અલૌકિક શક્તિ ઉપર શ્રદ્ધા રાખતો થઈ જાય, વિશ્વાસ રાખતો થઈ જાય. અને આપણી અંદર ભય, શ્રદ્ધા, ભક્તિભાવ, પવિત્રતા, આ બધી આપણા ખ્યાલો, આપણી ધારણાઓ આપણે ધર્મ સાથે જોડી દઈએ. અને આમ આપણે એક એની અભિવ્યક્તિ રૂપે આપણે શું કરીએ તો કે રોજ આપણે ભગવાનની પૂજા અર્ચના કરીએ, પૂજા પાઠ કરીએ. ધર્મ આગળ આપણે ચર્ચા કરીએ એમ કે સામાજિક નિયંત્રણની એક મહત્ત્વની એજન્સી છે અને એ અનૌપચારિક રીતે આપણને અમુક વર્તન કરતાં અટકાવે છે. એટલે સમાજ વ્યવસ્થાની જાળવણીમાં એનો ખૂબ મહત્ત્વનો ફાળો કહી શકાય. નૈતિક મૂલ્યોનું એમ કહેવાય કે એના દ્વારા જતન થાય. સમાજમાં અમુક પ્રકારના ભાઈચારાની લાગણી આપણી જે કે ધર્મ સંસ્થા છે એના કારણે ઊભું થતું હોય છે. ધાર્મિક સંસ્થા આવું સામાજિક કામ કરે છે અને એથી સમાજ વ્યવસ્થા ટકી રહી છે. આથી સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર ધર્મ સામાજિક સંસ્થા તરીકે કઈ રીતે સમાજ વ્યવસ્થાને ટકાવી રાખે, સમાજ ઉપરની કેવી અસર થાય, સમાજનો પ્રભાવ ધર્મ સંસ્થા પર કેવો પડે, એ પોતાના કાર્યક્ષેત્રની અંદર તપાસે. એ જ રીતે શિક્ષણ સંસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ સંસ્થા પણ એક પાયાની સામાજિક સંસ્થા છે. બરાબર. જેવો સમાજ એવી શિક્ષણ વ્યવસ્થા, અને જેવી શિક્ષણ વ્યવસ્થા એવો સમાજ. આથી સમાજશાસ્ત્ર માનવ સમાજને સમજવા માટે એ સમાજની અંદર જોવા મળતી શિક્ષણ સંસ્થાને પણ તપાસે છે. શિક્ષણ સંસ્થા આપણા સમાજ સાથે એમ કહેવાય કે ગાઢ રીતે સંકળાયેલી, જોડાયેલી છે. શિક્ષણ સમાજમાં પરિવર્તન લાવનારું એક મહત્ત્વનું પરિબળ ગણવામાં આવે છે. અને એટલે શિક્ષણ છે એ સામાજિક ગતિશીલતાને પ્રોત્સાહન આપે છે. સામાજિક ગતિશીલતાને પ્રોત્સાહન મળે છે એટલે સમાજ બદલાય છે.
એટલે આથી શિક્ષણ જે સામાજિક કાર્યો કરે છે એ સામાજિક કાર્યો, સામાજિક નિયંત્રણનું કાર્ય, સામાજિક ગતિશીલતાનું કાર્ય, સામાજિક પરિવર્તન લાવવાનું કાર્ય, એ બધા કાર્યોના સંદર્ભે સમાજશાસ્ત્ર તેને પોતાના કાર્યક્ષેત્રની અંદર મૂલવે છે. વળી શિક્ષિત વ્યક્તિ છે એ અમુક પ્રકારના પ્રાપ્ત દરજ્જાઓ મેળવી શકે છે અને એટલે એ પોતાના અમુક સ્થાનેથી ગતિશીલતા પ્રાપ્ત કરી અને બીજા સ્થાન ઉપર એ જાય છે. એટલે ઘણી વખત કેટલીક નીચલા દરજ્જાની વ્યક્તિ શિક્ષણ પ્રાપ્ત કરી અને ઊંચા દરજ્જા સુધી પહોંચે છે. તો આ કઈ રીતે શક્ય બને છે? એમાં શિક્ષણ સંસ્થા એક સામાજિક સંસ્થા તરીકે શું એમ કહેવાય કે ફાળો આપે છે, એને તપાસવાનું કામ સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર કરે છે. ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો સામાજિક પ્રક્રિયાઓ તરીકે વ્યક્તિત્વ અને સામાજિકરણની પ્રક્રિયાને સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર તપાસે છે. હવે આપણે બધા વ્યક્તિ તરીકે કોઈને કોઈ કુટુંબમાં જન્મતા હોઈએ છીએ. આપણે જ્યારે જન્મીએ ત્યારે આપણે એમ કહેવાય કે કુટુંબમાં એક હાડમાસના લોચા તરીકે આપણે જન્મતા હોઈએ છીએ, બરાબર. બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે એ એક જૈવિક પ્રાણી હોય છે. એ જૈવિક પ્રાણીમાંથી એને સામાજિક પ્રાણી બનાવવાનું કામ આ વ્યક્તિત્વ અને સમાજીકરણની પ્રક્રિયા દ્વારા થાય. આપણું વ્યક્તિત્વ ઘડતર આપણા કુટુંબની અંદર, આપણા પડોશ જૂથની અંદર, બરાબર, આપણા જે કંઈ સામાજિક જૂથો હોય એ જૂથ જીવનની અંદર આપણે જોડાતા જઈએ અને એમ આપણું વ્યક્તિત્વ નિખરતું જાય છે. તો આ આપણું વ્યક્તિત્વ જે છે, આપણી જે પર્સનાલિટી, એ પર્સનાલિટી શું છે? કેવા પરિબળો આપણી આ પર્સનાલિટીને ઘડે? આપણા વ્યક્તિત્વને ઘડનારા પરિબળો ક્યાં છે? એ કઈ રીતે વ્યક્તિત્વને નિખારે અને એની વ્યક્તિત્વ પર કેવી અસર થાય? વ્યક્તિત્વની સમાજ વ્યવસ્થા ઉપર અને સમૂહ જીવનમાં કેવી અસર પડે એ તપાસે. પછી સમાજીકરણ કરનારી એજન્સીઓ કઈ છે? એ કઈ રીતે સમાજીકરણનું કાર્ય કરે છે અને એ સમાજીકરણનું કાર્ય કરે છે એનાથી સમાજમાં કેવો પ્રભાવ પડે, સમાજ ઉપર એનો કેવો પ્રભાવ પડે, વળી સમાજીકરણની પ્રક્રિયાને કઈ રીતે એમ કહેવાય કે અસર કરે, આ બધી બાબતો સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર તપાસે છે. આથી કહી શકાય કે સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનો મુદ્દો એ વ્યક્તિત્વ અને સમાજીકરણની પ્રક્રિયા બને છે. ત્યાર પછી સામાજિક નિયંત્રણની પ્રક્રિયા. સામાજિક નિયંત્રણની પ્રક્રિયા પણ સામાજિક પ્રક્રિયા તરીકે સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનો એક મહત્વનો મુદ્દો છે. આગળ જ આપણે વાત કરી કે ભાઈ સમાજ વ્યવસ્થાને ટકાવી રાખનારા પરિબળો જે છે એ પરિબળો પૈકી એક મહત્વનું પરિબળ છે સામાજિક નિયંત્રણ. આ સામાજિક નિયંત્રણની વ્યવસ્થા એ સમાજને ટકાવી રાખવાનું કામ કરે. વ્યક્તિ સમૂહમાં રહીને સમાજમાં એ જે સમાજ જીવન જીવે છે ત્યારે એણે કેટલાક ધોરણોનું પાલન કરવું પડે. એ ધોરણો પ્રમાણે વર્તે છે, બરાબર. અને એને એવું ભાન કરાવવામાં આવે છે સમાજીકરણની પ્રક્રિયા દ્વારા કે કયા ધોરણોનું પાલન કરવું જોઈએ, કયા વર્તનો કરવા જોઈએ અને કયા વર્તનો ન કરવા જોઈએ, અને એમ કરીને એને નિયમ પાલન કરતાં શીખવવામાં આવે છે. અને આ રીતે સામાજિક નિયંત્રણની વ્યવસ્થા જળવાયા કરે છે સામાજિક ધોરણો દ્વારા. અને રાજ્ય સંસ્થા છે, શિક્ષણ સંસ્થા છે, ધર્મ સંસ્થા છે, એ બધી જે સમાજની ઉપવ્યવસ્થાઓ છે એ ઉપવ્યવસ્થાઓ આ રીતે સામાજિક નિયંત્રણ ઊભું કરે છે. અને સામાજિક નિયંત્રણ લોકરીતિઓ દ્વારા, રૂઢિ દ્વારા, રિવાજ દ્વારા, કાયદા દ્વારા, લોકમત દ્વારા એ નિયંત્રણ ઊભું થાય છે. તો સમાજશાસ્ત્ર પોતાના વિષય વસ્તુમાં આ સામાજિક નિયંત્રણ લોકરીતિ દ્વારા કઈ રીતે આવે, રૂઢિ દ્વારા કઈ રીતે ઊભું થાય, રિવાજો કઈ રીતે સામાજિક નિયંત્રણ ઊભું કરે, કાયદો સામાજિક નિયંત્રણની વ્યવસ્થા કઈ રીતે સર્જી શકે, કઈ રીતે લાવી શકે, બરાબર, અને લોકમત સામાજિક નિયંત્રણ લાવવામાં કેવો મહત્વનો ભાગ ભજવે, આ બધી બાબતોને એ સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર તપાસે છે. વળી આપણે ઘણી વખત સામાજિક નિયંત્રણની વ્યવસ્થાને તોડવાનો પ્રયાસ કરીએ, એટલે કે એ સંબંધિત જે નિયમો હોય એ નિયમોનું ઉલ્લંઘન કરીએ તો આપણને અમુક પ્રકારની દંડ કે શિક્ષાની એમ કહેવાય કે સજા કરવામાં આવે, શિક્ષા ફટકારવામાં આવે, સજા ફટકારવામાં આવે, દંડ કરવામાં આવે. તો એનાથી વળી પાછું પુનઃ આપણે આપણા જે કંઈ માન્ય ધોરણો હોય એ ધોરણો અનુરૂપ વર્તન કરીએ, તેથી વળી પાછી સામાજિક નિયંત્રણની વ્યવસ્થા ઊભી થાય છે અને એ રીતે સમાજ વ્યવસ્થા ટકી રહે છે. તો સમાજને ટકાવી રાખતી એક આ મહત્ત્વની સામાજિક નિયંત્રણની પ્રક્રિયા છે, એને સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર તપાસે છે. એ જ રીતે સામાજિક પરિવર્તન. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક પરિવર્તન પણ એક મહત્ત્વનું સામાજિક પ્રક્રિયા છે. આ સામાજિક પ્રક્રિયા તરીકે સામાજિક પરિવર્તન એ માનવ સમાજને એમ કહેવાય કે બદલે છે, માનવ સમાજ બદલાય છે, માનવ સમાજમાં પરિવર્તન આવે છે, સોશિયલ ચેન્જ ઇન સોસાયટી. તો કઈ રીતે સમાજમાં પરિવર્તન શક્ય બને છે, એવા કયા પરિબળો છે કે જે સમાજમાં સામાજિક પરિવર્તન લાવે છે?
અને આ પરિવર્તન અલ્પજીવી છે કે લાંબા ગાળાનું છે, લાંબા ગાળાના પરિવર્તનો કઈ રીતે અસર કરે, ટૂંકા ગાળાના પરિવર્તનો જે છે એ કઈ રીતે અસર કરે, બરાબર. સામાજિક પરિવર્તનો છે એ સમાજને કઈ રીતે આગળ લઈ જાય. કેટલાક પરિવર્તનો એવા છે કે સમાજના એમ કહેવાય કે વિકાસને અટકાવે, સમાજને રૂંધે, તો ત્યારે સમાજની પ્રગતિ રૂંધાઈ જાય છે. તો આવી રીતે કેટલાક અવરોધક પરિબળો હોય અને કેટલાક સહાયક પરિબળો હોય. અવરોધક પરિબળો છે પરિવર્તનના, એ સમાજના વિકાસને પ્રગતિને રૂંધી નાખે છે. જ્યારે સહાયક પરિબળો જે છે એ સમાજની અંદર એમ કહેવાય કે નવીનતા લાવે છે, સમાજને બદલે છે. તો આ રીતે કઈ રીતે સામાજિક પરિવર્તન શક્ય બને, સામાજિક પરિવર્તન લાવનારા પરિબળો ક્યાં ક્યાં છે, એના સહાયક પરિબળો ક્યાં, એના અવરોધક પરિબળો ક્યાં, એનું શું પરિણામ આવે, આ બધી બાબતો સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર તપાસે છે. ત્યાર પછીનો મુદ્દો સામાજિક પ્રક્રિયા તરીકે સામાજિક સ્તરીકરણ અને ગતિશીલતા એક સમાજશાસ્ત્રના વિષયવસ્તુના મુદ્દા તરીકે. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક સ્તરીકરણ અને સામાજિક ગતિશીલતા પણ સામાજિક પ્રક્રિયા તરીકે સમાજ વ્યવસ્થાને સમજવામાં મહત્વનો મુદ્દો બને છે અને એટલે સમાજશાસ્ત્ર એને પોતાના કાર્યક્ષેત્રની અંદર સમાવે છે. હવે આપણે જે માનવી તરીકે સમાજ જીવન જીવીએ છીએ, બરાબર, આપણું જે જૂથ જીવન જીવાય છે એની અંદર તમે જુઓ ઘણી વખત આપણી બુદ્ધિ પ્રતિભા, આપણું કૌશલ્ય, આપણી કેટલીક આવડતો, બરાબર, આ દરેક માણસની અંદર એક સરખું હોતું નથી. તમે બધા વિદ્યાર્થીઓ છો તો તમારા બધા વિદ્યાર્થીઓની અંદર સરખી બુદ્ધિ પ્રતિભા ન હોય, સરખું કૌશલ્ય ન હોય, સરખી કોઠાસૂઝ ન હોય. તો જેની પાસે આ બધું હોય, બરાબર, એને વધારે લાભ મળે, એને વધારે ઊંચી પ્રતિષ્ઠા મળે, ઊંચો દરજ્જો પ્રાપ્ત થાય. તો આમ જ્યારે થાય ત્યારે કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓ, કેટલાક ઓછા હોશિયાર વિદ્યાર્થીઓ, એમ સ્તર રચાય, સ્તર લેયર ઊભા થાય. તો આવી સ્તરીકરણની પ્રક્રિયા કઈ રીતે સર્જાય અને સમાજમાં સ્તરીકરણની પ્રક્રિયા સર્જનારા પરિબળો ક્યાં ક્યાં છે, શા માટે સમાજમાં સ્તરો રચાય છે, એ સામાજિક સ્તરીકરણનું મહત્વ શું છે એ સમજાવવાનું કામ સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર કરે છે. એ જ રીતે ગતિશીલતા, તો ગતિશીલતા છે એ એમ કહેવાય કે ઉર્ધ્વગામી, અધોગામી, એટલે ગતિશીલતા શું છે, ગતિશીલતાના કયા પ્રકારો છે, ગતિશીલતાનું શું મહત્વ છે, આ બધું એ સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર તપાસે છે. એ જ રીતે સામાજિક સમસ્યાઓ, તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાઓ પણ સામાજિક પ્રક્રિયા તરીકે સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનો એક મહત્વનો મુદ્દો છે. આપણે જોયું આગળ કે ભાઈ સમાજ બદલાતો હોય છે, સમાજ પરિવર્તનશીલ છે અને સમાજનું માળખું અને એના કાર્યની અંદર પરિવર્તન આવતું રહે છે. આવું પરિવર્તન જ્યારે સર્જાય ત્યારે ઘણી વખત કેટલીક સમસ્યાઓ ઊભી થતી હોય છે, કેટલાક સામાજિક પ્રશ્નો ઊભા થતા હોય છે. આજે આપણે જોઈએ તો આપણા બદલાતા જતા સમાજની અંદર બેરોજગારી છે, ગરીબી છે, બરાબર, યુવા અજંપો છે, આત્મહત્યાની સમસ્યા છે, એમ કે અપરાધની એક સમસ્યા છે, બરાબર, વેશ્યા વ્યવસાય છે. આવી અનેક સામાજિક સમસ્યાઓ ઊભી થાય છે. હવે આવી સામાજિક સમસ્યાઓ ઊભી કરનારા પરિબળો ક્યાં છે, કઈ રીતે એ સમસ્યાઓ સર્જાય છે અને એની સમાજ ઉપર કેવી અસર પડે છે, આ સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય, એ બધું સમાજશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રની અંદર તપાસી અને સમાજના સંદર્ભે સામાજિક સમસ્યાઓને સમજાવવાનો પ્રયાસ કરે છે. અને એટલે જ વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રની જુદી જુદી પેટા શાખાઓ અસ્તિત્વમાં આવી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ અત્યંત વિશાળ છે, ખૂબ એમ કહેવાય કે વિશાળ છે અને થોડું જટિલ પણ છે. આપણે જોયું કે આટલા બધા અભ્યાસ મુદ્દાઓ જે છે એ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રની અંદર સમાવવામાં આવે છે. આપણે જોયું કે ભાઈ સામાજિક સંબંધો છે એ સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રનો એક મહત્વનો મુદ્દો છે. એ કુટુંબ જેવી સામાજિક સંસ્થાને તપાસે તો ત્યાં પણ સામાજિક સંબંધોની જે ઢબ છે, વ્યવસ્થા છે, એને જોવાનો પ્રયાસ કરશે. એ અર્થવ્યવસ્થાને તપાસશે ત્યારે ત્યાં પણ સામાજિક સંબંધોને જોશે. તો આ રીતે સમાજશાસ્ત્ર માનવ સમાજને સમજવા માટે એની એમ કહેવાય કે સાથે સંકળાયેલી જે સામાજિક ઘટનાઓ છે, સામાજિક તથ્યો છે, જૂથો છે, સમૂહો છે, એ બધાને વળી સામાજિક પ્રક્રિયાઓ તરીકે નિયંત્રણ છે, પરિવર્તન છે, બરાબર, સ્તરીકરણ છે, ગતિશીલતા છે, એ બધાને પણ એ પોતાના કાર્યક્ષેત્રની અંદર સમાવી અને એને તપાસવાનો પ્રયાસ કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્ર આપણે ઉપયુક્ત જે મુદ્દાઓની ચર્ચા કરી એ મુદ્દાઓમાં આપણે એના કાર્યક્ષેત્રને સમજી શકીએ અને એ રીતે એનું કાર્યક્ષેત્ર ઘણું મોટું, ઘણું વિશાળ છે એમ આપણે કહી શકીએ. તો આશા રાખું છું
કે કાર્યક્ષેત્ર વિશેની આ ચર્ચા તમને ખૂબ ઉપયોગી બનશે. અસ્તુ.